તો બુલેટિનમાં વાત હવે ગરમી વિશે। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 29 અને 30 માર્ચ રાજ્યમાં વિવિધ ભાગોમાં માવઠું પડી શકે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં વરસાદની સંભાવનાને પગલે માછીમારોને 29 માર્ચે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી। જો કે વરસાદ પહેલા આગામી 3 દિવસ પવનોની દિશા બદલાતા ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચશે, જેનાથી નાગરિકોએ બફારાનો સામનો કરવો પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા બૃંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। બૃંદા, એક તરફ કમોસમી વરસાદની આગાહી છે અને બીજી તરફ ગરમીનો પારો પણ હવે વધશે, શું વધુ આગાહી? લવલી, જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 28 અને 29 અને 30 એમ 3 દિવસ જે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે માવઠાની અસર જે છે તે જોવા મળશે, તેને લઈને જો વાત કરીએ તો અમદાવાદની અંદર 38 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાશે। સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેને દરિયો ન ખેડવા માટેની જે માછીમારો છે તેને સૂચના આપવામાં આવી છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે બનાસકાંઠા અને કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપમાનમાં વધારો જે છે તે જોવા મળશે, કારણ કે વરસાદ બાદ જે બફારો છે તે વધી જતો હોય છે। સામાન્ય રીતે ઉનાળાની સિઝનની અંદર જે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, કમોસમી વરસાદની આગાહી છે, તેને લઈને 29-30 એમ 2 દિવસ આગાહી કરવામાં આવી છે। આનાથી સીધી અસર જે છે તે ખેડૂતોને અને માછીમારોને થઈ શકે છે, કારણ કે ખેડૂતોને એટલા માટે કે જે પાક છે તેની જે કેરીનો જે પાક છે તે તમામ પાક બગડવાની એક શક્યતા જોવા મળી રહી છે। સાથે જ જો વાત કરીએ તાપમાનમાં, તો તાપમાનમાં જે મહત્તમ તાપમાન છે તે 38 ડિગ્રી તમામ રાજ્યની અંદર નોંધાશે, એટલે કે ગરમીનો પારો ચોક્કસથી ગગડશે, પરંતુ જે બફારો છે તેમાં વધારો થશે। સાથે જ જો વાત કરીએ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, બીજી વખત એવું થયું છે કે ઉનાળાની સિઝન દરમિયાન બીજી વખત આગાહી કરવામાં આવી છે કે બફારાની અને જે કમોસમી વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે। એટલે કે જે રીતે કમોસમી વરસાદ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા સર્જાઈ છે તેના કારણે આ ફરી એક વખત જે અસર જે છે તે ખેડૂતોને જોવા મળશે। સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે જગ્યા ઉપર માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે કે જે આગાહી છે તે દરમિયાન જે દરિયો છે તે ન ખેડે, કારણ કે જે રીતે મોજા જે છે દરિયાના મોજા તેની પણ સ્થિતિ બદલાઈ શકે છે। એટલે કે આગામી દિવસની જો વાત કરવામાં આવે તો ગરમી ચોક્કસથી ઓછી પડશે, પરંતુ જે તાપમાન છે તેમાં ઘટાડાની સાથે બફારો જોવા મળશે। જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમયમાં ફરી એકવાર રાજ્યમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए हम लोग दिए हैं। और जो उच्चतम तापमान का बात करें तो अभी 48 आवर तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा। 2 से 3 डिग्री सेंटीग्रेड उच्चतम तापमान में फॉल रहेगा अगले 48 घंटे के बाद।